સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનના હાઇડ્રોપોનિક વીડ સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરનાર મુસાફરની ધરપકડ કરાઈ છે। એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX 263 દ્વારા બેંકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત સિટી DCB કસ્ટમ અને CISF દ્વારા સંયુક્ત કામગીરી કરી ઝડપી લેવાયો છે। આરોપીના સામાનની સઘન તપાસમાં લગભગ 4.55 કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત 1,41,92,500 આંકવામાં આવી હતી। મુસાફરને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો। આરોપી જાફર અકબર ખાનના સામાનની સઘન તપાસ કરવામાં આવતા અધિકારીઓને ચોંકાવનારો જથ્થો મળી આવ્યો હતો। તેના સામાનમાંથી હાઇડ્રોપોનિક વીડના કુલ 8 પેકેટ મળી આવ્યા હતા। આ જથ્થાનું કુલ વજન આશરે 4.55 કિલોગ્રામ થયું હતું। પોલીસ અને કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર આ ઉચ્ચ ગુણવત્તાવાળા હાઇબ્રિડ ગાંજાની બજાર કિંમત 1,41,92,500 જેટલી ઊંચી છે। આટલી મોટી કિંમતનો નશીલો પદાર્થ પકડાવવો એ સુરત એરપોર્ટ પર અત્યાર સુધીના સૌથી મોટા નાર્કોટિક્સ જપ્તીમાંનો એક બનાવ છે। મુસાફરને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને તેની સામે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, સુરતમાં તે કોને પહોંચાડવાનો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ્સ હેરાફેરી નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે। બેંકોકથી સુરતની ફ્લાઇટનો ઉપયોગ કરીને ગાંજો લાવવાનો આ નેટવર્ક ઝડપાતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીના મૂળ સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે। બેંકોકથી સુરત એરપોર્ટ પર ઉતરેલા મૂળ મુંબઈના ઝફર ખાનને ક્રાઇમ બ્રાન્ચે રાઉન્ડ અપ કર્યો હતો। कि अमुक जो देशना स्मगलरों है जो अलग अलग एयरपोर्ट ऊपर अपना अन्य देशों खास करके क्यारे दुबई थी, क्यारे जो बैंकॉक थी, बांग्लादेश थी, अलग अलग जगह ऊपर थी जो है आ लोग स्मगलिंग ना माध्यम थी अलग अलग एयरपोर्टों ऊपर जो नार्कोटिक्सना जत्था लईने आवे छे अने एने ज ध्यान में राखीने जो पूरी क्राइम ब्रांचना टीम DCP क्राइम रोजियाना नेतृत्वमां अने डुमस पुलिस एयर जो अपना कस्टम जो एयर इंटेलिजन्स यूनिट है CISF आ बधाना संकलन में गई काले एयर इंडिया ने फ्लाइट जो बैंकॉक थी आई सांजे 7:40 वागे एमा एक व्यक्ति जेना नाम है जाफर खान मोबाइल वाला तरह से नाम तो ओळखाय छे। आ मुंबई ने मुंब्राना रहवावाला छे अने आ व्यक्ति पासे जो है एना हेन्डबेग है, हेन्डबेग में नार्कोटिक्सना जत्थो है एवी इन्फॉर्मेशन अपने मળી હતી। એના આધારે જો ગઈકાલે સમગ્ર જો કમ્બાઇન્ડ ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે 2 બેગો હતી, એક ચેક ઇન બેગેજ હતા, બીજા એના પાસે હેન્ડ બેગ હતા, ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા। લેડીઝ પર્સમાં લગભગ 2 પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળા જો અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો રમવાના રમકડા હોય છે આ અંદરના એના બોક્સ ખાલી હતા। આ બોક્સમાં બીજા જો पैकेटों मड़ा कुल मळाईने 8 पैकेट जेटला जो है अपना हाइब्रिड गांजा जेना साइंटिफिक नेम हाइड्रो वीड तरीके ओळखवामां आवे छे। आ मळा जेना वेट करता जो है करीब 4 किलोग्राम थी वधु ना वेट छे एना अने टोटल अत्यारे जो एनी मार्केट वेल्यू छे जो नार्कोटिक्स कंट्रोल ब्यूरो तरफ से माने छे एना 35 लाख रुपया जो पर केजी छे। तो आ रीते कहीने 1,41,00,000 रुपयाना मुद्दा मालना गांजा जो है हाइब्रिड गांजा पकड़वामां आवेला छे अने आ आरोपी है जेना उमर 56 वर्षना उमर है अने आ एकदम फ्रीक्वेंट जो है फ्लायर भी है। 27-28 वखत आ जो अलग अलग आमा देशों में गया अने देशों में जो आ दर वखते जाए छे तो क्यारे क्यारे गोल्ड ने स्मगलिंग जो पूछपरछ में अत्यारे निकळा छे कि गोल्ड ने स्मगलिंग करे छे, मोबाइल ने स्मगलिंग करे छे, अलग अलग जो बहुत महंगा जो अपना जो प्लेइंग ना जो साधनों हुए छे एना स्मगलिंग करे छे, नार्कोटिक्स स्मगलिंग करे छे अने आज प्रक्रियाना भागरूपे एना बीबी छे, एना जो पत्नी छे नुसरा बेग करीने एना पत्नी छे जो है बुसरा बेगम करीने पत्नी छे जो जूनना महीनामां बेंगलोर एयरपोर्ट उपरथी 7 किलोग्राम अपना हाइब्रिड गांजा साथे पकड़ाया था। आ जो जेल में छे तो एना ज पूरा जो परिवार आ प्रकारना जो कृत्यों में लागेला छे अने अत्यार सुधी जो एना पासपोर्ट अने बीजा जो अमे लोको वीज़ा वगैरह माहिती चेक करो जो है तो एमां छेल्ला 3 वर्ष दरमियान जो है दुबई और बांग्लादेश 6 वखत जई चूका है जो है अने थाईलैंड ओमान में 2 वखत, सऊदी अरेबिया, कंबोडिया, बहरीन वगैरह देशों में भी आ एक वखत जईने
આ જ સ્મગલિંગની પ્રક્રિયાઓ હાથ ધરેલી છે જોઈએ. તો અત્યારે આ જો કે કેરિયર તરીકે આ ઉપયોગ કરવામાં આવે છે એના જોઈએ, અને એક ખેપ આવે તો ખેપ પ્રમાણે એના રકમ 1 લાખ રૂપિયા તક જો પર ખેપના રકમ એના મળે છે જોઈએ. જ્યારે લઈ આવે અને એના મોડસ ઓપરેન્ડી પણ આ પ્રકારના છે કે જ્યારે આ પ્રકારના માલ લઈને આવે છે, કોના આપવાના છે એના જ ફોટોગ્રાફ જો એ સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે. ફોટોગ્રાફ વિથ બેગ આ એના મોડસ ઓપરેન્ડી પ્રમાણે એરપોર્ટ ઉપર બહાર આવીને ઊભા થઈ જવાના. એના ફોટો આઈડેન્ટિફાઈ કરીને કોઈ વ્યક્તિ આવશે અને એનાથી બેગ લઈને જતા રહેશે, અને એના જો પૈસા છે, આ પૈસા જો લાખ રૂપિયા તક હોય છે, આ એના મળી જશે જોઈએ. તો આ જો ગઈકાલે જો મળા તો આ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જો ગુના દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે, અને આગળ ક્યાંક લિંકેજ છે, કેમકે આ રહેવાસી મુંબઈને છે, પરંતુ આ વખતે આ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉપયોગ કરેલા છે. તો બીજા પૂરે લિંકમાં ક્યાં ક્યાં છે, કોણ છે, ક્યાં જવાના હતા માલ જો આ બધા જો અભી ક્રાઇમ બ્રાન્ચની ટીમો જો એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. આ જો હાઇબ્રિડ ગાંજા જો હોય છે, આ નોર્મલ ગાંજા કરતાં અલગ હોય છે. બિના માટીને એના છોડ ઉગાડવામાં આવે છે, અને આ એના બહુ શક્તિશાળી ગાંજા હોય છે. તો અત્યારે લોકોમાં બહુ પ્રચલન જો ડ્રગ યુઝર છે એમાં છે. એના કિંમત 35 લાખ રૂપિયા પર કેજી હોય છે, જેના લીધે અત્યારે અલગ અલગ જગ્યા ઉપર એની સ્મગલિંગ ચાલે છે. લેકિન સુરત શહેર પોલીસ પૂરી મક્કમ છે કે આ પ્રકારના કોઈ પણ એક્ટિવિટી આપણે સુરતમાં નથી થવા દેવા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.